જય હો માં, જય હો, જય દશામાં. તો મિત્રો, મીનાવાડાની અંદર દશામાનો આજે બહુ મોટો ચમત્કાર થઈ ગયો. દશામાના દિવસોને માત્ર એક દિવસની વાર, દશામાના વ્રતને માત્ર એક દિવસની વાર, પણ એની પહેલા જ દશામાનો એટલો મોટો ચમત્કાર થઈ ગયો. આ દીકરી જોડે જે ચમત્કાર થયો, તમે એકવાર ધ્યાનથી આ વિડીયો જોતા રહેજો. માત્ર શોર્ટ સ્ટોરીના માધ્યમથી હું તમને આ વિડીયોના પણ માધ્યમથી, એક સ્ટોરીના માધ્યમથી તમને આ વિડીયો બતાવવા માટે જઈ રહ્યો છું. તમને એક સ્ટોરી બતાવવા જઈ રહ્યો છું. આ ધ્યાનથી તમારા કાનના પડદા પહોળા કરી અને તમે એકવાર આ સ્ટોરી અંત સુધી જોતા રહેજો. મિત્રો, આ સ્ટોરીને મીનાવાડા ધામ જોડે કોઈ લેવા દેવા છે નહીં. આ સ્ટોરી માત્ર મનોરંજન માટે બનાવેલી છે, એટલે ખાસ કરી તમારે નોંધ લેવી. મિત્રો, એક નાનકડું ગામ હતું. આ નાનકડા ગામની અંદર એક દીકરી રહેતી હતી. આ દીકરીના માતા ને પિતા ઘણી બધી કોશિશો કરતા હતા કે આ દીકરી દશામાનું વ્રત ન કરે, પરંતુ આ દીકરી કે જે ગામમાં જાય તો ગામની બધી દીકરીઓ દશામાના વ્રત કરતી. દશામાના 2 દિવસની વાર હતી દશામાના વ્રતને, અને દીકરીઓ જે માટીની સાંઢણી આવે એ માટીની સાંઢણી ત્યાં નદી કિનારે બનાવતી હતી. આ દીકરીને પણ ઘણી બધી ઈચ્છા થતી હતી કે મારે પણ 10 દિવસ સુધી માં દશામાના વ્રત કરવા. મિત્રો, આ દીકરી બહુ ખુશ થઈ પોતાના ઘરે આવી. પોતાના મમ્મી ને પપ્પા ત્યાં બેઠા જ હતા. પોતાના માતા ને પિતાને કીધું કે માતા પિતા, મારે દશામાના વ્રત કરવા. ત્યારબાદ માતા પિતા એવું કીધું કે ના દીકરી, આ વ્રત તારે નથી કરવાના. બસ આટલું કહેતા જ એ દીકરીનું દિલ તૂટી ગયું. મિત્રો, એ દીકરી રડી પડી. ઘણી બધી કોશિશો કરી કે મારે વ્રત કરવા, માતાજી તમે મને કેમ નથી કરવા દેતા, મારા માતાને પિતાને તમે સમજાવો. પરંતુ અહીંયા જે માતા પિતા હતા એ સમજતા જ નતા. પછી દીકરી હતાશ થઈ અને ફરી નદી કિનારે આવી ગઈ. મિત્રો, ગામની જે સહેલીઓ હતી, ગામની જે દીકરીઓ હતી, એ ધામધૂમથી માતાજીના વ્રતની જે કહેવાય ને કે સાંઢણી બનાવી રહી હતી, માટીની સાંઢણી, અને ગીતો ગાવી રહી હતી દશામાની, અને અલગ અલગ સાંઢણી બનાવી રહ્યા હતા. લગભગ 50 થી 100 જેટલી દીકરીઓ દશામાની વ્રત કરવા માટે એ પોતે ખુશ થઈ અને સાંઢણી બનાવી રહી હતી. પરંતુ એવાની વચ્ચે આ દીકરી ત્યાં જાય, આંખમાંથી આંસુ આવી ગયા. પરંતુ એ જ વખતે દશામાં મિત્રો એક નાનકડી દીકરીનો અવતાર લઈ અને એ માતાને પિતાને ઘેર ગયા. આ દીકરી તો નદી કિનારે ત્યાં બેઠી હતી, પોતાની સહેલીઓ સાથે દશામાની સાંઢણી બનાવતી હતી. એવાની વચ્ચે એક દીકરી જ્યાં માતા પિતાને ઘરે ગઈ અને ત્યાં જઈને કીધું કે તમે તમારી દીકરીને શા માટે વ્રત નથી કરવા દીધા? આપણા ગામની બધી દીકરીઓ વ્રત કરે, તો તમે પણ તમારી દીકરીને વ્રત કરવા દો. ત્યારે મિત્રો, જે માતા પિતા હતા એમને એવું કીધું કે અમારી દીકરી હજુ નાની પડે, એટલે એને અત્યારે અમે વ્રત કરવા દઈએ નહીં. એમને એવું કીધું. એટલે દીકરી તો મિત્રો ત્યાં નદી હતી, એને તો ખબર જ નથી કે કોઈ માતાજી મારા ઘરે ગયા હશે. પરંતુ ત્યારબાદ જે માતા ને પિતા હતા એમને એવું કીધું કે તમે શા માટે એમને કહેવા માટે આવ્યા કે તમે વ્રત કરો. ત્યારબાદ જ મિત્રો અચાનક જ એ ઘરમાં એક ગેસનું સિલિન્ડર પડ્યું હતું, અને એ ગેસનું સિલિન્ડર અચાનક બ્લાસ્ટ થઈ ગયું. હવે જ્યારે આ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયું અને ત્યારબાદ જે દીકરી હતી એ દીકરી ત્યાંથી નાસી ગઈ. એટલે દીકરી નથી, આમ તો માતાજીનો અવતાર હતો ભાઈ, પણ દીકરી ત્યાંથી નાસી ગઈ. અને ત્યારબાદ જે માતા ને પિતા હતા એ પણ બહાર આવી ગયા. ઘરમાં જોઈ તો બધું સળગી ગયું હતું ભાઈ, અને દશામાના વ્રતને માત્ર 1 દિવસનો વાર જ હતો. અને ત્યારબાદ દશામાં એટલા બધા કોપમાન થયા કે જે આખું ઘર હતું એ ઘર બધું સળગી ગયું. ત્યારબાદ મને માતા પિતાને પસ્તાવો થવા લાગ્યો કે આ નક્કી માં દશામાં જ કર્યું છે. મેં મારી દીકરીને વ્રત કરવાનું ના પાડ્યું, એટલા માટે માં દશામાં આવું કર્યું છે. ત્યારબાદ મિત્રો દીકરી તો ત્યાં જ હતી. દીકરી ધીરે ધીરે ઘરે આવી અને અચાનક પોતાનું ઘર જોયું તો પોતાનું ઘર આખું સળગી ગયું હતું. જ્યારે દીકરી આ ઘર જોયું ત્યારે દીકરી પણ અચાનક શોકમાં આવી ગઈ કે આ શું થઈ ગયું. ત્યારે જેના માતા ને પિતા હતા એ બંને જણા દીકરીને મારવા માટે લીધી કે તે ઉપકાર કર્યો માતાજી પાસે, તે અમારા કોપમાન કર્યો, માતાજી ગુસ્સે થઈ ગયા અને તારા લીધે આખું અમારું ઘર સળગી ગયું. જે ઘરમાં સામગ્રી હતી એ બધી સળગી ગઈ. ત્યારબાદ પોતાની દીકરીને એવી ટકોર કરી, મારી, અને ત્યારબાદ દીકરી ત્યાં રડતી રડતી બેસી રહી. આખું ઘર જોતામાં સળગી ગયું. મિત્રો, મનોમન આ દીકરીને પસ્તાવો થવા લાગ્યો કે મારે વ્રત કરવાની ના જ પાડવાની હતી, મારે વ્રત કરવાનું જ નતું. અને ત્યારબાદ જે દીકરી હતી એ દીકરી મિત્રો નદી કિનારે ગઈ. આખી રાત નદીના કિનારે દીકરી બેસી રહી. વહેલી સવાર થઈ, જે બહેનપણીઓ હતી એ પોતાના ઘરે દશામાના વ્રતની પૂજાને વિધિ તૈયાર કરતી હતી. પરંતુ આ બાજુ જે દીકરીનું ઘર હતું એ તો સળગી ગયું હતું. મિત્રો, ત્યારબાદ આ દીકરીએ મનોમન પસ્તાવો થઈને કીધું કે આજે માતાજીનો દિવસ, આજે તમારો દિવસ, અને મારું ઘર સળગી ગયું. હું કઈ રીતે આ પૂજા અને માતાજીની સાંઢણી બેસાડી શકું? દીકરીએ મનોમન માતાજીને પ્રાર્થના કરી કે હું મારા મનમાં બસ વ્રત કરીશ, ભલે અગરબત્તી ન કરું પરંતુ મારા મનમાં હું વ્રત કરીશ
પરંતુ મારું ઘર જેવું હતું એવું થઈ જવું જોઈએ. દીકરી ધીરે ધીરે પોતાના ઘરે ગઈ તો પોતાનું ઘર જે પહેલા હતું એનાથી 4 ગણું સારું થઈ ગયું. જે પહેલા ઝૂંપડું હતું એનામાંથી બંગલો થઈ ગયો. મિત્રો, ઘરના લોકો પણ જે માતાને પિતા હતા એ લોકો આ જોઈ અને એ લોકો પણ ગભરાઈ ગયા અને મનોમન પસ્તાવો કરવા લાગ્યા કે નક્કી માં દશામાં જ આવું કર્યું છે. બાકી કોઈની તાકાત નથી કે ઝૂંપડામાંથી આવો બંગલો બનાવી શકે. ત્યારબાદ દીકરીને કીધું કે દીકરી તું પણ વ્રત કર અને તારા માતા ને પિતા બંને આ વ્રત કરશે. ત્યારબાદ નદી કિનારે ગયા. સાંઢણી બનાવીને એ જ દિવસે સાંજે 7 વાગે માતાજીની પૂજાને વિધિ કરી. ઘરમાં માતાજીને બેસાડ્યા. ત્યારબાદ 10 દિવસ સુધી માતાજીના નકરોડા ઉપવાસ કર્યા અને 10મા દિવસે નદી કિનારે જઈ અને માતાજીની પધરામણી કરી. મિત્રો, કહેવાય છે ને કે માતાજીને જો તમે દિલથી માનો તો માતાજી 100% તમારા કામ કરે. પરંતુ માતાજી ઉપર તમે કોપમાન થો, માતાજીનું તમે અપમાન કરો તો તમે જો કે આ કેવું થયું. એટલે ક્યારે માતાજીનું અપમાન પણ તમારે ન કરવું જોઈએ કે જેથી કરીને માતાજી તમારી ઉપર આવું થાય. મિત્રો, આ વિડીયો એક શોર્ટ સ્ટોરીના માધ્યમથી મેં આપ્યો હતો. તમને હજુ પણ કહી દઉં, આ વિડીયોને મીનાવાળા ધામ જોડે કઈ લેવા દેવા છે નહીં. આ વિડીયો માત્ર વાર્તાના આધારે હું તમને સ્ટોરીના માધ્યમથી એક આ સ્ટોરી આપવાની કોશિશ કરી. ખાસ કરીને તમારે નોંધ લેવી, આ વિડીયોની આપણી ચેનલ પણ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. બાકી મળીશું આપણે નવા વિડીયો.